વલસાડ નેશનલ હાઈવે પર કાર પલટી મારીને ખાડામાં ખાબકી છે। વલસાડથી આ સમાચાર મળી રહ્યા છે। નેશનલ હાઈવે પર કાર પલટી મારી ખાડામાં ખાબકી હોવાની ઘટના સામે આવી। ડુંગરી નજીક નેશનલ હાઈવે પર આ સમગ્ર ઘટના ઘટી હતી। ત્યારે કારમાં જઈ રહેલા સુરતના પરિવારને આ અકસ્માત નડ્યો છે। પૂરી ઝડપે દોડતી કાર પલટી મારી ખાડામાં પડી હતી। તો કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા આ સમગ્ર ઘટના ઘટી હતી। તો વલસાડથી આ સમાચાર મળી રહ્યા છે। કારમાં એક જ પરિવારના 4 લોકો સવાર હતા। સંવાદદાતા મયુર જોશી આપણી સાથે જોડાઈ ગયા છે। જી મયુર, વલસાડમાં નેશનલ હાઈવે પર કાર પલટી મારીને ખાડામાં ખાબકી હતી, શું છે વધુ વિગતો? હિરલ, મોડી રાતની ઘટના છે। વલસાડના ડુંગરી નજીક નેશનલ હાઈવે પરની આ ઘટના છે। કારમાં જઈ રહેલ સુરતના એક પરિવારને અકસ્માત નડ્યો છે। મહાલક્ષ્મી દાણુથી જે પરત ફરી રહ્યો હતો પરિવાર, એમને અકસ્માત નડ્યો છે। પૂર ઝડપે દોડતી કાર પલટી મારી અને બામ ખાડીમાં ખાબકી હતી। કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ઘટના બની હતી। ખાડીમાં ખાબકેલી કારમાં એક જ પરિવારના 4 લોકો સવાર હતા અને બાજુની જ ગામની અંદર ડુંગરી ગામના લોકો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા। કારનો કાચ તોડી કારમાં ફસાયેલ પરિવારને બહાર કાઢ્યો હતો। જોકે તમામને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને ડુંગરી ગામના યુવકો તાત્કાલિક પહોંચી જતા પરિવારનો બચાવ થયો છે। જી મયુર, સમગ્ર માહિતી બદલ આભાર। તો વલસાડ નેશનલ હાઈવે પર કાર પલટી મારી ખાડામાં ખાબકી।